નર્મદા જિલ્લામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યો છે। હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલની રજાઓમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયા હતા। તેમજ એસઓયુ સત્તામંડળ દ્વારા પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। સાથે વેલી ઓફ ફ્લાવર, ચિલ્ડ્રન પાર્ક અને અન્ય પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે આપને જણાવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દરેક પ્રવાસી માટે પહેલી પસંદગી બન્યું છે, એટલે જ દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા ફરવા માટે આવતા હોય છે। ખાસ કરીને રજાના દિવસોમાં, એ પછી દિવાળી વેકેશન હોય કે નાતાલનો તહેવાર હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દરેક પ્રવાસી માટે હોટ ફેવરિટ બન્યું છે। ત્યારે આજે નાતાલના પાવન અવસર પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ત્યારે અહીંયા ઉપલબ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક, કેક્ટસ ગાર્ડન તેમજ અન્ય પ્રકલ્પો એ દરેક પ્રવાસી માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। તો આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। ચારે બાજુ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે અહીંયા આવેલા પ્રવાસીઓ અહીંયા ઉપલબ્ધ વિવિધ પ્રકલ્પોનો આનંદ ઉઠાવી રહ્યા છે।